શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સતત એસઓજી મોરબીને સૂચના રહેલ છે કે ક્યાંય પણ બ્લાસ્ટ કરવાના સ્ફોટકો કે વિસ્ફોટકોની હાજરી જણાય અથવા તો એને બ્લાસ્ટ કરવાવાળી ક્યાંય ગેંગ જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને પકડી પાડવાની. આ અંગે એસઓજી એની પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી. એમાં દરમિયાનમાં એક બાતમી મળી કે તરકિયા ગામ, જે આપણું વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે, એ ગામની સીમમાં આવી કોઈ બ્લાસ્ટ કરવાની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહેલ હોવાની માહિતી સાથેના મુકેશભાઈને મળી. મુકેશભાઈની આ માહિતી વેરીફાઈ કરતા એસઓજીની ટીમ સાથે ડીવાયએસપી એસએચ સારડા અને એસઓજીના પીઆઈ મયંક પંડ્યા ટીમ લઈ ચારે તરફથી એ જગ્યાને કોર્ડન કરવામાં આવી. આ જગ્યા છે એ દેખીતો ડુંગર ટાઈપની જગ્યા હતી અને થોડી દુર્ગમ વિસ્તાર પણ કહી શકાય, જ્યાં વાહન છેટ સુધી ન જઈ શકે એવી જગ્યા હતી. ત્યાં પહોંચી અને ચારે તરફથી કોર્ડન કરી અને એકાએક રેડ કરતા અહીંયા 4 ઈસમો છે એ જિલેટીનના મોટા જથ્થા સાથે મળી આવેલ. સાથે એ લોકોએ 57 જેટલા ખાડા ગોરી રાખેલા હતા, જે બોર કહેવાય, અને બોરમાં 14 જેટલા બોર છે એ ચાર્જ કરી રાખેલા હતા. આ બધા બોર છે 45 ફૂટ જેટલા ઊંડા હોય છે અને એમાં એ લોકોએ જિલેટીનની એક કેપ્સ્યુલ કે સ્ટીક છે એ 2.78 કિલોગ્રામની હોય એવી 25 કિલોની પેટીઓ અલગ અલગ કરી અને ઘણો મોટો જથ્થો કે જે કદાચ એવું કહી શકાય કે 1161 કિલોગ્રામ જિલેટીનનો જથ્થો, જે 92,796ની કિંમતનો થાય. ડિટોનેટર અને અલગ અલગ ટીએલડી વાયર બેય થઈ અને 1,04,000ના મુદ્દામાલ સાથે એ લોકો રેડ દરમિયાન પકડાઈ ગયેલા. આ જે 14 બોરમાં એક્સપ્લોઝન નાખી અને એને બ્લાસ્ટ કરવાની જે તૈયારી કરી રહેલા હતા, એ ચાર્જ કરેલા જે બ્લાસ્ટ છે થાય તો આજુબાજુના વિસ્તારને ઘણું મોટું નુકસાન પહોંચે એમ હતું અને લોકોનો જીવ જોખમાય તે રીતે આ કાર્યવાહી કરી રહ્યા હતા. આ તમામ કાર્યવાહી એ લોકોની જે ગેરકાયદેસર હતી અને સરકારી ખરાબામાં હતી અને એની પાસેથી મળી આવેલો એક્સપ્લોઝનનો જથ્થો છે એ રાખવા અંગે એમની પાસે કોઈ પાસ પરમિટ કે મંજૂરી ન હતી, જેથી આ અંગેનો ગુનો નોંધી અને વાંકાનેર તાલુકા પોલીસનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે 4 આરોપીઓ પકડાયેલ છે, જેમાં એકનું નામ છે મુન્નાભાઈ વલ્લુભાઈ બાંભવા, જે વાંકાનેર તાલુકાના જ છે. પ્રદીપભાઈ આલકુભાઈ ધાંધલ, એ મેસરિયાના છે. રવુભાઈ નાગરાજભાઈ ભીખુભાઈ સોનારા, જે જાની વડલા ચોટીલાના છે. રણુભાઈ બાલાભાઈ બાંભવા, જે તરકિયાના છે. એમાં જે રવુભાઈ નાગરાજ કરીને ઓળખાય છે એ માલ લઈ આવનાર છે અને બાકીની હજી હાલ તપાસ ચાલુમાં છે.